ત્યારે સુરત ખાતેથી આ સમાચાર, જ્યાં ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારોનો ખજાનો ખુલ્યો, જ્યારે સાડી, પર્સ, બ્રોચની બજારમાં ભારે માંગ જોવા મળી, જ્યારે 3D ખેસ ડિજિટલ માસ્કમાં ભાજપ આગળ। ત્યારે સુરતથી આ સમાચાર સામે આવ્યા। પરંપરાગતને બદલે હાઈટેક પ્રચાર સામગ્રી પર ભાર મૂકવામાં આવ્યો, ત્યારે હવે પ્રચાર સામગ્રી જીતનું નવું હથિયાર બની। ત્યારે ભાજપ દ્વારા અવનવી રીતો અપનાવવામાં આવી રહી છે, ત્યારે ઉમેદવારોનો ખજાનો ખુલ્યો। ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારોએ પોતાનો ખજાનો ખોલ્યો છે। સાડી, પર્સ, બ્રોચની બજારમાં ભારે માંગ જોવા મળી। 3D ખેસ અને ડિજિટલ માસ્કમાં ભાજપ આગળ રહ્યું, ત્યારે પરંપરાગતને બદલે હવે હાઈટેક પ્રચાર સામગ્રી પર ભાર મૂકવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહ્યો છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાને અલગ જ મહોત્સવ જોવા મળ્યો છે। હાલ અમે ઉપસ્થિત એક દુકાનમાં જ્યાં ચૂંટણી મહોત્સવને સામાન બધું મળ્યું છે। જોઈ શકાય છે આમ આદમી, ભાજપ ને કોંગ્રેસ બધાને પટ્ટા છે, એને ચુનાવ પ્રચારનો સામગ્રી છે, એના જે ટોપી છે ભાજપનો, પછી જે મફલર છે, ખાસ કરીને જે ઈવીએમ મશીન પણ અહીંયા લગાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે ઈવીએમ મશીન છે, જે લોકો મત આપે છે એના હિસાબે એ લોકોનું ઈવીએમ મશીન પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો કમલ પણ છે। હવે આ દુકાન છે, એમ દુકાન જોડે માલિક છે, એમની જોડે વાત કરીશું। આપનું શું નામ છે અને તમે આ જે ચૂંટણી સામગ્રી વેચો છો એનું જે આ કઈ પાર્ટી છે જે તમારી જોડે પરચેસ કરે ને કયા કયા ઓર્ડર આવે છે? मनोज गोयल, गोयल एंटरप्राइजेज। કયા વેચો છો અહીંયાથી અને કયા કયા પાર્ટી આવે છે? अब बीजेपी, कांग्रेस, आम आदमी पार्टी और अपक्ष का जो चुनाव चिन्ह मिलता है तो फिर उस हिसाब से डिजिटल में प्रिंट करवाते हैं हम लोग, वो लोग करवाते हैं और हम करके देते हैं। मगर अभी गिराकी 10 तारीख 11 तारीख से चालू होगी। बाकी आइटम हमारे पास है बीजेपी में, जैसे खेस है उसमें 8-10 वेराइटी है, किचन है, टोपी है, झंडा है, मफलर है, लेडीज पर्स है, लेडीज की चेन है, मंगलसूत्र है, ब्रोच है, जैसे साड़ी में पिन है, काफ़ी आइटम है, स्टिकर वगैरह। कौन सी पार्टी आपको ऑर्डर देती है और कितने दिन पहले ऑर्डर देती है जब आप बना के रेडी रखते हो? नहीं, हमारा 12 महीने का होलसेल का काम है, ऑल इंडिया सप्लाई है हमारी। व्यापारी वर्ग जो दिल्ली, कलकत्ता, बॉम्बे जो बैठते हैं वो लोग हमसे लेके जाते हैं, तो हमारी तैयारी तो 12 महीने हर इलेक्शन की रहती है। बाकी ये है कि सूरत के अंदर मैं कारपोरेशन और विधानसभा में यहाँ दुकान लगाता हूँ, बाकी सारा फैक्ट्री से काम करता हूँ। खास करके बात करें इस बार कौन से पार्टियों का ज़्यादा लोग इंटरेस्ट ले रहे हैं, कौन से पार्टी का ज़्यादा ऑर्डर आ रहा है और किसका ज़्यादा सेल हो रहा है? नहीं, अभी तक तो कोई पता नहीं चल सकता। बाकी हाँ, तीनों पार्टी अभी इस वक्त जोर लगाएगी। बाकी बीजेपी तो आगे है ही सही, क्योंकि डिजिटल इंडिया तो बीजेपी ने ही करा है। બિલકુલ આ દુકાનના માલિક હતા, જે હિસાબે જોઈ શકાય છે કે ખાસ કરીને અહીંયા એનસીપી છે, કોંગ્રેસ છે, ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, બધા પાર્ટીઓને ચુનાવ પ્રચારની સામગ્રી અહીંયા મળે છે અને ખાસ કરીને જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે તે હિસાબે જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ખાસ મહિલાઓ છે તે લોકો માટે पर्स ने साड़ी बेन पर मळी है ने महिलाओं में खासो उत्साह जो मळे छे, केम कि जेनु पर्स होय महिलाओं ने नानो पर्स ए लोको लईने गली गली प्रचार करी रह्या छे अने जे महिलाओं छे ए उत्साह बतावी रह्या छे। कैमरामेन सोएक साथे दीपक राय, मंतव्य न्यूज, सूरत।